મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલ પાસેથી પસાર થતી ઓએનજીસીની ટ્રંક પાઇપલાઇનમાં પંચર કરી ક્રૂડ ઓઇલની ચોરીનો મામલો સામે આવ્યો છે। ત્યારે પેટ્રોલિંગમાં નીકળેલ ઓએનજીસીની સિક્યુરિટી ટીમે ક્રૂડ ઓઇલની ચોરીનો પ્રયાસ નિષ્ફળ કર્યો હોવાના તથા સિક્યુરિટી ટીમ ઘટના સ્થળે પહોંચે તે અગાઉ ક્રૂડ ઓઇલની ચોરી કરવાનો પ્રયાસ કરનાર સ્થળ ઉપર ટેન્કર તથા ચોરી કરવાના સાધનો મૂકી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। ઓએનજીસી મુખ્ય પ્રબંધક સુરક્ષા અધિકારી આશુતોષ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ તેઓની કોન્ટ્રાક્ટ હેઠળની સિક્યુરિટી ટીમ સુપરવાઇઝર ઇલિયાસ ભટ્ટી સાથે પેટ્રોલિંગમાં નીકળી હતી। ગત રાત્રિના 2:30 વાગ્યાના અરસામાં માસા રોડથી અણખી ઓએનજીસીની ટ્રંક પાઇપલાઇન ઉપર પેટ્રોલિંગમાં હતા અને ફરતા ફરતા ઉચ્છદ ગામની સીમમાં આવેલ ટ્રંક પાઇપલાઇન પાસે પહોંચતા દૂરથી લાઇન ઉપર બેટરીના પ્રકાશથી જોતા કંઈક રેડિયમ જેવું ચમકતું જોવા મળતા લાઇન તરફ ટીમ સાથે પહોંચ્યા હતા, જ્યાં સ્થળ ઉપર એક ખાલી ટેન્કર મળી આવ્યું હતું। ટેન્કરના પાછળના ભાગે ઓએનજીસી ટ્રંક પાઇપલાઇન ઉપર ખાડો ખોદી વાલ્વ બેસાડેલ હતો અને તેમાં પાઇપ ફિટ કરી તેની બીજી બાજુની પાઇપ ટેન્કરની અંદર નાખી હોવાનું જણાઈ આવતા સુપરવાઇઝરે ત્વરિત તેઓના મુખ્ય પ્રબંધક સુરક્ષા અધિકારી આશુતોષ ત્રિવેદીને જાણ કરી હતી। ઓએનજીસી ટીપીએલની લાઇન ઉપર આશરે 4 ફૂટ ઊંડાઈનો ખાડો હતો અને તેમાં ઓએનજીસીની ચાલુ ક્રૂડ ઓઇલની લોખંડની પાઇપ ઉપર આશરે 4.5 ફૂટ એકની ઊંડાઈએ 3 નંગ લોખંડની વાલ્વ ફિટ કરી હોવાનું જણાઈ આવતા તેઓએ વેડજ પોલીસ મથકે બનાવ સંદર્ભે જાણ કરી હતી। વેડજ પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએ આહિર સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવી હકીકતથી વાકેફ થઈ ખાલી ટેન્કર તથા ક્રૂડ ઓઇલની ચોરી કરવાના સાધનો જપ્ત કરી મુખ્ય પ્રબંધક સુરક્ષા અધિકારી આશુતોષ ત્રિવેદી દ્વારા ટેન્કર ચાલક તથા તેમના મળેતિયા વિરુદ્ધ આપેલ ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। यहाँ ये सब स्थिति देखने के बाद सबसे पहले हमने पुलिस को इन्फॉर्म किया, बड़ीज पुलिस स्टेशन के पीएसआई को, कि इस तरह की घटना यहाँ पे घटित हुई है और अपने डिपार्टमेंट को हमने इस बारे में बताया कि ये एक चोरी का प्रयास हुआ है। और लकीली ये चीज़ अच्छी रही कि वो तेल चोरी कर पाते उससे पहले हमारी टीम ने यहाँ पर उनको पकड़ लिया।